હરિજીવન સ્વામી પધાર્યા, બધા સંતો તમે જુઓ જ ખરા. ભાગવતજીની કથામાં હકડે ઠઠ બધી સંતોની મંડળી દેખાય છે. માનસરોવરમાં હંસો બેઠા હોય એવું દેખાય છે. આજનો દિવસ છે ને શાસ્ત્રી, બહુ પવિત્ર દિવસ છે. તમારા કારણે મને 1 મિનિટ માઇક મળી ગયું એટલે બોલી લઉં. આજનો દિવસ હરિભક્તો સંતો આપણા માટે બહુ પવિત્ર દિવસ છે. ચૈત્ર સુધી 13 છે. બરાબર 204 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને આજના દિવસે આ વડતાલ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે જેટલા હરિભગત અને સાધુ સ્વામિનારાયણના હોય ને હાથ ઊંચા કરીને એની તાળી પાડવી પડેલા. ધરમકિશોર હાથ ઊંચો કરીને પાડવો પડે. 204 વર્ષ થયા. પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજે આ વડતાલનો પાયો આજે નાખ્યો હતો. પહેલી છે ને 5 ઈંટો એમણે મૂકી. 5 સુરા ખાચર આ ઈંટો જ્યારે મૂકે ને ત્યારે હાજર હતા. હરિલામૃતમાં લખ્યું, વડતાલના ભક્તોનો ભાવ. આ મંદિરની ડિઝાઇન જે કરી સહજાનંદ સ્વામી મહારાજે, એ ડિઝાઇન બહુ અદ્દલ છે. આ મંદિરનું જે કડિયાનું કામ કર્યું ને, કડિયાનું કામ પણ કુબેરજી, જે અમદાવાદનું આપણું મંદિર છે કાલુપુરનું, નરનારાયણ દેવનું પહેલું આપણું મંદિર, એનું જેણે મુખ્ય કડિયાનું કામ કર્યું, એણે વડતાલમાં મુખ્ય કડિયાનું કામ કર્યું કુબેરજીએ. આશ્ચર્યની વાત એ છે, મંદિરની ડિઝાઇન જોવા શ્રીજી મહારાજ નડિયાદ ગયા હતા. નડિયાદમાં નારાયણ દેવનું મંદિર છે અને નારાયણ દેવના મંદિરની ડિઝાઇન નાનું છે નારાયણ દેવનું, પણ એની ડિઝાઇન બધી મહારાજે લીધી. એનો ઘુમટ, એના શિખરોની કારીગરી, પછી તો 3-4 કારીગરમાં રાખ્યા કે આની ડિઝાઇન અલગ અલગ બધી વિચારો આપણે કેવી કરવી. પછી છેલ્લે પુરુષોત્તમજી કરી અને વડોદરાના એક બહુ સારા કડિયા હતા, એણે જે શિખરો, વડતાલના શિખરો જેવા તમને કાંઈ શિખરો ના મળે જોવા. આપણા બધા મંદિરો છે, નવાઈ કેટલા બધા થયા, લાખો રૂપિયા ખર્ચી નાખીએ, પણ શિખર તો વડતાલના. હો ભાઈ, તમે જુઓ ને કેટલા રૂપાળા લાગે. હા જુઓ, જો શિખર બતાડો, શિખર નજીક લઈ જાઓ, જો ખબર પડે. હા, આવા શિખર તમને જોવા ના મળે. કેટલા દેદીપ્યમાન શિખર છે વડતાલના. એનું વર્ણન તો અલ્લામૃતમાં કર્યું છે કે જાણે હિમાલયના શિખરો જેવું એનું વર્ણન છે. હિમાલયમાં જઈએ ને ત્યારે આની જે ટોચ છે, આના જેવા આપણને ત્યાં મોટા મોટા પહાડો દેખાતા હોય છે. એટલે આજનો દિવસ આપણા માટે ધન્ય છે. મહારાજે આપણને, સ્વામિનારાયણ ભગવાને આપણને વડતાલ આપવાનું ખાતમુહૂર્ત આજે કર્યું હતું. એટલે આજે વડતાલ મંદિરના ખાતમુહૂર્તને 204 વર્ષ પૂર્ણ થયા. એ નિમિત્તે મેં 1 મિનિટ વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજ